સમાચારો પર નજર કરીશું। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પાણી મુદ્દે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। યુનિવર્સિટી હેડ ઓફિસ પર માટલામાં આવેદનપત્ર લઈ અને કાર્યકરો ત્યાં ગયા। વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને ચોખ્ખું પાણી આપવા માટે તેમણે રજૂઆત કરી। પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ માટે પાણીની વ્યવસ્થા ન કરાઈ હોવાની તેમની ફરિયાદ। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પ્રદૂષિત પાણી આવતું હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો અને આજ સાંજ સુધીમાં પાણીની તકલીફ દૂર થઈ જશે, ધનેશ પટેલે કહ્યું। મારો પ્રશ્ન એ છે, મુદ્દો એ છે કે એમએસયુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પાણીની ખોટ પડી રહી છે અને 18,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આવે છે અને ખાલી ફક્ત 2 જગ મૂકવામાં આવ્યા છે, જે પૂરતું પાણી મળી નહીં શકે રહ્યું એના કારણે વિદ્યાર્થીઓને। અને આર્ટ્સ ફેકલ્ટીમાં દૂષિત પાણી આવે છે। પાણી એક બહુ મોટો મુદ્દો કહેવાય, પાણી જરૂરત છે વિદ્યાર્થીઓની અને એનું નિરાકરણ જલ્દી જોઈએ। બીજું કે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પાણીની પરબ તો છે પણ એના માટે ગ્લાસ નથી મૂકવામાં આવી રહ્યા અને તો એ ગ્લાસ જ નહીં હોય જો પાણી પીવા માટે, તો પાણીની પરબમાંથી પાણી કેવી રીતે પીશે લોકો? અને પાણી દૂષિત આવે છે, પાણી ઓછું આવે છે અને ગરમીમાં પાણીની વધારે જરૂરત પડે, એટલે અમે લોકો માટલા લઈને અહીંયા હેડ ઓફિસ પર આવેદન આંદોલન કરી રહ્યા છે કે અમને પાણીની જરૂરત છે, પાણી જલ્દીથી જલ્દી આપો। કારણ એ છે કે એમએસ યુનિવર્સિટીની અંદર વાત કરીએ તો અત્યારે બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલની અંદર છેલ્લા કેટલાય સમયથી પાણીની ટાંકીઓ ક્લીન કરવાની અંદર આવી નથી। વાત કરું તો એમએસ યુનિવર્સિટીનું જે હૃદય કહેવાય એવી કોમર્સ ફેકલ્ટીમાં ગયા વીકની અંદર એક્ઝામ હતી ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી હતી કે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની અંદર આવે, પરંતુ 18,000 વિદ્યાર્થીઓની એક્ઝામના સમયે માત્ર પાણીના 2 જગ મૂકવાની અંદર આવ્યા હતા। વાત કરું આર્ટ્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટીની અંદર લિટરલી કાળું પાણી આવ્યું હતું ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીમાં પણ રજૂઆત કરવાની અંદર આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને હેલ્થ સાથે છેડા કરી રહ્યું એવું અમને લાગી આવતા આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થી કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની જે બેઝિક સુવિધા છે પાણી એને અપાવવા માટે, ન્યાય લેવા માટે, વિદ્યાર્થીઓના ન્યાય માટે આજે હેડ ઓફિસ ખાતે વી વોન્ટ વોટરના નારા સાથે અહીં આગળ વાઇસ ચાન્સેલર સરને રજૂઆત કરવાની અંદર આવ્યા છે। ના સાહેબ, પાણી તો આવે જ છે પણ જ્યાં સુધી કોમર્સ ફેકલ્ટીની વાત છે ત્યાં સુધી જે કુલર ગયા વખતે જ પાસ થઈ અમારી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં એ પાસ થયું અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં પાસ થયા પછી 8 કુલર ત્યાં અત્યારે આવી ગયા છે અને અત્યારે એનું ઇન્સ્ટોલમેન્ટ થઈ રહ્યું છે। એક પ્રોબ્લેમ અમારી નાળાનો હતો, એ પ્રશ્ન મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે ભેગા મળીને અમે કરી રહ્યા છીએ। જ્યાં સુધી હોસ્ટેલનો પ્રશ્ન છે, હોસ્ટેલનો જે પ્રશ્ન છે કે એમને એક કુલર દીઠ 8 ક્લાસ જોઈએ છે, તો એ સાંજ સુધીમાં અમે કરવાનું માહિતી આપી દીધી છે અમને। સર, ટાંકીઓનો જનરલી અમારું એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન ડિવિઝન દ્વારા થતું હોય છે અને નિયમ પ્રમાણે એ લોકો 3 મહિને સાફ કરતા હોઈએ છીએ। હવે હું એના માટે તપાસ કરીશ કે એક્ઝેક્ટલી શું થયું।